ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. અને હવે અમે આવી ગયા છે સ્ટેશન. વાગ્યા છે સવારના 3 અને આજે વન ડે ટ્રીપ કરી રહ્યા છે નજીકના દેશમાં, નેધરલેન્ડમાં, આમ્સ્ટરડામ ટાઉનમાં. તો મેં તો ઓલરેડી વિઝિટ કરી ચૂક્યો છું, પણ મયુરી માટે સ્પેશિયલી ટ્રીપ છે. દિવાળીની હતી પણ કાંઈ એટલો બધો ટાઈમ હતો નહીં, તો અત્યારે અમે પ્લાન કર્યું છે. તો આગળ તમને બતાવીશ કે કયા ટાઈપનું સિટી છે. થોડુંક વેધર પણ ઠંડુ છે, પણ જોઈએ, ક્રિસમસનો ટાઈમ છે એટલે થોડુંક મજા આવશે એવું લાગે છે. તો આગળ તમને બતાવશું અને બન્યા રહો અમારા બ્લોગમાં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્રો, તો હવે ફર્સ્ટ સ્ટોપ પર પહોંચ્યા છીએ. બરાબર, કંઈક ચાંદમ કરીને ટાઉન છે, તો અહીંની હોટલ ફેમસ છે આ. બરાબર, તો અહીંની હોટલ વિઝિટ કરીએ, થોડા ફોટોસ લઈએ. લોકેશન છે, અહીંનું આર્કિટેક્ચર વખાણાય છે. તો જોઈએ કયા ટાઈપની હોટલ છે. અને આ ટાઈપનું નાનું ટાઉન છે, મસ્ત. બરાબર, મોર્નિંગ થઈ ગઈ છે, ઠંડી છે, પવન છે, વેધર, વરસાદ નથી તો સારું છે. બરાબર, આગળ બતાવીએ. તો આ રીતના કંઈક હોટલ છે, સારી વખાણાય છે એની હોટલ. બરાબર, ગ્રીન ને કલરફુલ છે ને સરસ છે. સવારે બ્રેક પડ્યો છે અડધી કલાકનો. આ હોટલમાં બધા આવ્યા છે, ફોટોસ ને એવું કેપ્ચર કરે છે. નેક્સ્ટ સ્ટોપ આવી ગયા છે ઝાંઝાક્સ. બરાબર, એની સીનરી બતાવી કેવું કે વેધર થોડુંક ઠીક છે, તો એટલી બધી મજા નથી આવતી, મતલબ ઠંડી પણ છે. તો જોઈએ અમે અહીં જેવી મજા આવે છે એવી. આ ટાઈપનું છે, અહીંથી એન્ટ્રી ગેટ છે. અંદર જઈને જોઈએ કયા ટાઈપનું છે. હા, શું કેવું તારું? ઠંડી છે થોડી, પણ શું કહેવાય, ચાલે છે. મજા આવે છે? હા, મજા આવે છે, પણ થોડુંક સહન કરી લઈએ. હા, એ તો ફરવા આવ્યો એટલે એવું બધું રહેવાનું. લોકો એન્જોય કરે છે. આ પવન ચક્કીનું ટાઉન છે. ચાલો, તો થોડીક ખરીદી માટે આવી ગયા છે. મયુરી કે મારે શૂઝ લેવા છે. મેં તને અહીંના ફેમસ શૂઝ બતાવું છું. બરાબર, તો આ એને શૂઝ પહેરી લીધા છે. બરાબર, તો કેવા લાગે છે શૂઝ? નાના પડે છે. તો હવે એનાથી મોટું અહીંયા સુઈ શકાય એટલું શૂઝ છે. બરાબર, આરામથી પાણીથી ભરી દઈએ તોય ચાલે. બરાબર, અને મસ્ત લોકેશન છે, મજા આવે એવું, ઠંડુ અને અને ક્લાઉડી પણ છે. અને થોડું ક્લીન થયું છે એટલે મજા. આખું શૂઝ ઘર જ છે. બરાબર, ઠેકાણે શૂઝ છે અહીંયા. બરાબર, નાના મોટા સુવાય શકાય એવા ને બેડરૂમ થાય એવા શૂઝ ને શૂઝ હાઉસ છે. આ રીતે અમે શૂઝ ઘરમાં આવ્યા છે. બરાબર, અલગ અલગ ટાઈપના શૂઝના ડેમો મૂક્યા છે, જૂના જમાનાના લાકડાના. બરાબર, શો પીસમાં સરસ મજાનું મોટું જબરું ઘર છે. બરાબર, થોડું બતાવી દઉં, નકર તમે કહેશો કે આ બૂટ અહીંયા સારા મળે એમ. વન કાઇન્ડ ઓફ મ્યુઝિયમ છે કે પહેલાના જમાનામાં કયા ટાઈપના શૂઝ પહેરતા ને શું હતું, આખું હિસ્ટ્રિકલ મૂક્યું છે અહીંયા, બહુ સરસ મજાનું. બરાબર, વેરાયટી ઓફ બૂટ્સ, લાકડાના અને સ્ટીલના અને અલગ અલગ ટાઈપના મટીરિયલથી કઈ રીતના બનાવતા ને બધી પ્રોસેસ. જો શૂઝ લેવા હોય તો શૂઝ પણ મળી રહે તમને, બનાવી પણ દે અહીંયા. અલગ પ્રકારના લાકડાના અને સ્ટીલના અને અલગ અલગ મટીરિયલના, પ્લાસ્ટિકના. તો આ બધા શૂઝ જ છે. આ સમજાવે છે ભાઈ કઈ રીતના શૂઝની પ્રોસેસ છે, કઈ રીતના શૂઝ બનતા. બધા મશીન છે, મશીનમાં શૂઝ બનાવે છે લાકડાના. શિયાળામાં પહેરી શકાય એવા ટકાઉ લાકડાના. Para materiales, una máquina copiadora. Y es el mismo sistema para el interior, una copia del modelo. એ ભાઈ એમ કહે છે કે બરાબર, બળતણમાં જરૂર પડી હોય બાળી નાખવાનું બૂટ. મતલબ બધી વસ્તુ શૂઝમાં છે, કિચન ને કપ ને વાસણ ને હોલેન્ડની થીમમાં સ્ટીકર છે. અને બહુ મોટું હાઉસ છે. થોડા બહાર નીકળીએ. મિત્રો, આ રીતના હતું શૂઝ હાઉસ. હવે તમે શૂઝ જોઈને થાક્યા હોય તો તમને પવનચક્કીથી થકવાડું, કારણ કે આ ટાઉનમાં નકરી પવનચક્કી જ છે. બરાબર, સરસ મજાની પવનચક્કી, આખું ટાઉન. બરાબર, જોઈ શકો છો સીન સિનરી, પ્રકૃતિનું રમ્ય
સ્વરૂપ તમને જોવા મળશે અહીંયા. તો અહીંયા દૂધના દનિયા મૂક્યા છે લોકોએ, બરાબર. એટલે ડેરી ઉદ્યોગ હોવો પડે અહીંયા એવું લાગે છે મને. ફ્રી એન્ટ્રન્સ છે, બરાબર. ઘી, દૂધ, છાશ, માખણ શું બનાવે છે એ, બરાબર. જોઈએ આગળ. આ છે ચીઝની ફેક્ટરી છે. આખું ચીઝ કઈ રીતના બને છે. નેધરલેન્ડમાં ચીઝ વખણાય છે, વેરાયટી ઓફ ચીઝ. એમાં આવ્યા છે. મયુરી ચીઝ ચાખે છે અહીંયા, કેવું લાગે છે ચાખીને કહેજો તો કેવું છે હવે. હા તો ટેસ્ટ લે એમ, પછી મસ્ત છે એમ કહે છે. ઘણા મોઢામાં નાખીને કે મસ્ત છે. એટલે ભાઈ ટેસ્ટ તો કરો, બરાબર. અહીંયા વેરાયટી ઓફ ચીઝ છે, એન્જોય કરીએ. હા મેં પણ ટેસ્ટ કર્યું, સારું છે. બતાવીએ આગળ. અલગ અલગ ફ્લેવર તમને ચખાડે આ લોકો, બરાબર. ખરીદવા હોય એ પ્રમાણે ખરીદી શકો. બહુ મોટી ફેક્ટરી છે આગળ, અને આ કઈ રીતના બને છે એની હિસ્ટ્રીને એવું સમજાવે છે. શું? હા કર ચીઝમાં જ ધરાઈ રહેવાનું છે આજે, એટલે ચિંતા નહીં. આ દાદા સમજાવે છે કે ભાઈ કઈ રીતના લોકો વહીવટ કરે છે ચીઝનો, કેમ બને છે. અને મોટા મોટા પીંડા છે 20-20 કિલોના, બરાબર. તો એ ચીઝની બનાવટ ને હિસ્ટ્રી ને કઈ રીતના બને ને શું છે ક્વોલિટી બધું સમજાવે છે. આ છે નેધરલેન્ડના ઘેટા કહેવાય ને, ઓરિજિનલ ઘેટા, બરાબર. એનું ખેતર છે અને આ એની ચીઝ ફેક્ટરી છે. અમે અંદર જે વિઝિટ કરી અને સરસ મજાના ઘેટા છે, રગ્ગા જેવા રગ્ગા. તો આ ચીઝ ઇન્ડસ્ટ્રી છે, બધી ચીઝની વેરાયટી અને બનાવટ ને એ મૂક્યું છે, બરાબર. આ દૂધ લાગે છે, ગરમ ગરમ દૂધ. આમાંથી ચીઝ બને છે અને એના મશીન છે ને એવું. પૂરાનો ફોટો. તો આ મયુરીએ પોળું ઉપાડ્યું છે, છાણ મોટું જબરું, બરાબર. મણ એકનું. ઓકે ઓકે થેન્ક યુ. આ છે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. વિજ્ઞાનમાં ભણ્યા અને હવે થોડુંક પાછું રિવિઝન કરી નાખવું, ભૂલાઈ ગયું મને બધું, બરાબર. એટલે અભ્યાસ કરું છું ત્યારે સાથે સાથે ફરતો આ પવન ચક્કરની અંદર કંઈક છે શોપિંગ કે શું હોય, બરાબર. અંદર જઈ આવી, ચાલો અંદર. જો ફેમસ પ્લેસ છે, પબ્લિક આવી રહી છે ઠંડીમાં પણ. જોવાલાયક સ્થળ કહી શકાય નેધરલેન્ડનું. થોડુંક વેધર સારું હોય, થોડુંક સની ટાઈપનું. ઠંડી હોય ચાલે, પણ હોય તો વધારે મજા આવે. આ સાઈડથી હવે આવી ગયા છે, હવે થોડોક આ સાઈડ વિઝિટ કરીએ. અહીં કંઈક કાકાઓ એટલે કે ચોકલેટનું કંઈક છે ફેક્ટરી નાની, અને આગળ જીવન સારું છે એમ કહે છે બધા. તો વિઝિટ કરતા જઈએ, થોડું થોડું બતાવતા જઈએ. વાહ વોટ અ બ્યુટી, જોઈ શકો છો. મૂવીના સીનરી એ ટાઈપનું છે. આ હા વોટ અ સીન. આ ટાઈપનું છે આખું ટાપુ જેવું. લાઇટ પણ નીકળે છે સારી. તો હવે આગળ થોડુંક પ્રયાણ કરી, બરાબર. એકને એક વસ્તુ બતાવશું તો કંટાળો આવશે તમને પણ. વિઝિટ કરી લીધી છે, આગળ જોઈએ આગળની ફેક્ટરી શું કહીશ. આર્ટ એન્ડ ક્રાફ્ટમાં આવ્યા છે હવે. અલગ અલગ આર્ટ જોવા. ફ્લોર મળે છે પાનકેકનો. અલગ અલગ લોટ કઈ રીતના બને એનું કંઈક છે. થોડુંક જોઈને બહાર નીકળી જઈએ. તો મેન આ ટ્રીપમાં જે પડકાર કહેવાય, ચેલેન્જીસ અમારે એ છે કે ભાઈ કોઈ ફોટા સારા અમને નથી પાડી દેતા, બરાબર. 4-5 નવા નિશાળિયા ગોતીએ તો એ બાંગા ત્રાસા પાડે એમ. પછી એમ વિચારી કે સિંગલના પાડી દઈએ તો પણ એન્જોય કરી લઈએ. વેધર થોડુંક ઠીક છે, પાછું વારંવાર વેધરનું કહેવામાં આવે છે. સની હોય તો વધારે મજા આવે, પણ ટાઉન એકદમ બેસ્ટ છે. તારું શું કેવું? ટાઉન બહુ મસ્ત છે, મને બહુ ગમ્યું. અને વરસાદને થોડુંક ઠંડીના લીધે થોડુંક કેર આવે, પણ બહુ મજા આવે એવું છે. હવે આગળ વધીએ ને આગળ થોડું બતાવતા રહીએ. આ બગલો સાચો છે કે ખોટો એ તમે કોમેન્ટ કરજો, બરાબર. મુવમેન્ટ નથી કરતો.
આ પશુ સાચા છે કે ખોટા એ ખાસ કોમેન્ટ કરવા વિનંતી. ઘેટા છે, ભેંસ છે, અવાજ આવે છે પાછળ. બરાબર. ફરીવાર ચીઝ ફેક્ટરીમાં સ્વાગત છે. આ દોવે છે, અહીંયા દોવે છે આ ભાઈ દૂધ. અંદર ઈ છે જો ઈ મ્યુઝિયમ છે આખું ચીઝનું. તો ચીઝ લેવું હોય તો ઓર્ડર આપી દેજો. બરાબર. હું લઉં છું. હા, ઓર્ડર લે. દન્યું છે, તાજું છે, આવું કંઈક છે. ચાલો તો આ ટાઉનની ટ્રીપ ખતમ થાય છે. નેક્સ્ટ ટાઉન તરફ જઈ રહ્યા છે. હવે અમે બસમાં ચડી જઈએ. બરાબર. આ છે અમારી બસ ડબલ ટેકર. આ બ્લેક છે એ છે. આ બીજી બે ટ્રાવેલ્સવાળાની છે. તો ચડી જઈએ. ઉપરના માળ પર છીએ. તો ફાઇનલી અમે આમસ્ટરડમ પહોંચી ગયા છીએ. બરાબર. તો હવે સાંજના 10 વાગ્યા સુધી સિટી ટૂર કરી એની મજા માણીએ અને જે સારી વસ્તુ છે એ થોડું તમને બતાવતા રહીએ. અને આગળ તમે જોતા રહો. લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, ફોલો કરી દો. જે મળો કરવા તો હું તમને સારી વસ્તુ બતાવું. મને પણ થોડુંક ગુસ્સો થાય કે તમને એક બતાવું. આ છે આમસ્ટરડામનું સેન્ટ્રલ સ્ટેશન જે કહેવાય છે, સેન્ટરમાં છે. અને આમસ્ટરડામની ખાસિયત એ છે કે જેમ અલગ અલગ સિટી, ટાઉન, કન્ટ્રીની વિશેષતા હોય એમ આ ટાઉનની વિશેષતા એ છે કે ભાઈ આ સાયકલોનું શહેર છે, કેનાલનું શહેર છે, એક ઇમોશનનું શહેર છે, લાગણીનું શહેર. એમ કે લાગણી સાથે બંધાયેલું છે, જૂની હિસ્ટ્રી છે અને ખાસ્સા પ્રવાસીઓ વિઝિટ કરે છે વર્ષ દરમિયાન. બરાબર. અહીંની સુંદરતા જોવા માટે. તો અમે થોડી સુંદરતા બતાવીએ તમને. સેન્ટ્રલ સ્ટેશનથી અમે આગળ વધીએ છીએ. સ્ટાર્ટિંગમાં જ આ બોટ માટે છે, અહીંયા બોટ તમને મળે. બરાબર. પ્રાઇવેટ અને અહીંયા લોકો વિઝિટ કરાવે એ ટાઈપની. અને પ્રવાસીઓ બધા જઈ રહ્યા છે આગળ અને આગળ બતાવી. આ છે વર્લ્ડની નંબર 1 હોલેન્ડની ફ્રાય ફ્રેન્ચી. બરાબર. તો એ સ્પેશિયલ ફ્રાય ફ્રેન્ચી ખાવા આવવાના છે. હજી આવ્યા છીએ એટલે કંઈ ભૂખ નથી, પણ થોડુંક જોઈએ. ભૂખ લાગે પછી ફ્રાય ફ્રેન્ચી ઉલાળીએ અહીંની. તો અમે ફાઇનલી મેન સ્ક્વેર પર આવ્યા છે. આ મ્યુઝિયમ છે. બરાબર. મોટી હસ્તીઓના, બોલિવૂડની હસ્તી શાહરૂખ ખાનના પણ મ્યુઝિયમ છે અહીંયા. સ્પેશિયલી અહીંયા કબૂતરનું જોર હોય છે. બરાબર. તમારી સાથે તમે દાણા ખવડાવી શકો. આ ટાઈપનું અહીંયા છે મેન ચોરો. રાત્રિ લાઇટિંગ થાય ત્યારે તમને અંજળ પાણી હશે તો સીન બતાવી. આગળ જોતા રહો. જો તમે આ કબૂતર જો દાણા ખવડાવો એટલે માથે ચડી જાય. ઓહ, એકારે કેટલા કબૂતર ચડી ગયા માથે. જો આ રીતના કંઈક કબૂતરને દાણા ખવડાવો એટલે તમારી ઇજ્જત કરે. બરાબર. જોઈ શકો છો અહીંયા કેટલા બધા કબૂતર છે. ત્યાં 2-4 હીરો બગાડો એટલે કબૂતર પણ ખુશ થાય અને તમને પણ મજા આવે. આ ખાસિયત છે એની. ચાલો હિરેન જો એનો વારો આવ્યો છે હવે. તો એ કબૂતરાને રમાડે છે. કેવું લાગે છે કેજો. કેવું ફીલ કરો છો હિરેન? કબૂતર આપણને વગાડે. જો આ રીતના મયુરીના પીછો જ નથી મૂકતા કબૂતર. કેટલા અસંખ્ય કબૂતર છે. થોડા દાણા ખવડાવો એટલે કબૂતર તમને મૂકે જ નહીં. આ રીતના સ્ટ્રીટ છે મસ્તીની. આગળ જઈ પાછળથી અમે આવ્યા. જો મિત્રો, હું તમને કહેતો હતો આ સાયકલોનું શહેર છે. બરાબર. ઠેકાણે તમને સાયકલ જોવા મળશે. અને કેનાલોનું શહેર એટલે ઠેકાણે કેનાલ. 2 ડગલા ચાલો એટલે કેનાલ, 2 ડગલા ચાલો એટલે હજારો સાયકલો. અને બ્યુટીફુલ ઘર અને રાત્રિનો વ્યૂ તમને બતાવીશ, નજારો. બરાબર. એન્જોય કરજો આગળ જોતા. રાજા મહારાજાનો બાકડો છે. આ સાઈડ સારી માર્કેટ ભરાય છે શોપિંગની. બરાબર. પાછળનો સાઈડ છે. આ કેનાલ છે. સાયકલો તો તમને કીધી એ જ છે બધી. જો આ કબૂતરે માથું વીખી નાખ્યું છે એટલે સરખું કરે છે. અહીં વિદેશમાં એવું કંઈ નહીં. અહીં ગમે તે તમે ખાઈ શકો, ગમે ત્યાં મતલબ વાળ ઓળાવી શકો. હા, મેકઅપ બધું ચાલુ જ હોય. બધું આ બધું હા રાખી મૂકે. શિયાળામાં મિત્રો આ બધી જ કેનાળો બરફ થઈ જશે આવતા મહિના, ઓલમોસ્ટ ડિસેમ્બરમાં. 2 મહિના એકદમ જામેલી રહી. આની ઉપર લોકો સ્કેટિંગ કરે, સાયકલ ચલાવે, બધું કરે.
મયુરી પોમસ લઈને આવી રહી છે. બરાબર, એન્જોય કરી પોમસ અહીંની એકંદરે સારી. મિત્રો આ શોપિંગ સ્ટ્રીટ છે, ચક્કર લગાવીએ આગળ. આ બધી ફૂલ છોડની છે. આમ્સ્ટરડામમાં ફૂલ છોડ પણ ફેમસ છે, ફ્લાવર્સ. અત્યારે શિયાળો છે એટલે આ બધા મુરઝાઈ ગયા છે, નકર તો આખો આમ્સ્ટરડામ ફૂલ છોડથી ભરેલું હોય છે. અને આવું કંઈક છે આજનો માહોલ. બરાબર, આ સ્ટ્રીટ છે આગળ. હવે ધીમે ધીમે ઇવનિંગનો ટાઈમ શરૂ થઈ ગયો છે. આમ તો વાગ્યા છે હજી 3 જ તે, પણ મતલબ અંધારું થઈ ગયું છે. તો કીધું એ પ્રમાણે આખું માર્કેટ ફ્લાવર્સનું છે. ફ્લાવર સ્ટ્રીટ તરીકે ઓળખાય છે. બરાબર, ચીઝ, ફ્લાવર્સ, પછી અહીંયા આ જો જ્યાં હોય ત્યાં રીતના આ બ્લેક બૂટ છે, ચીઝનું છે. બરાબર, સ્ટીકર છે, સ્ટીકર ખરીદી કરી લઈએ. મિત્રો હવે અમે વિસામો લીધો છે. અહીંયા બાકડો મેળો છે મસ્ત, તો ઘડીક બેસીએ, આરામ કરીએ અને પછી પાછું દોડવા મળીએ. એમ પગ દુખવા માંડ્યા છે. અહીંથી ટર્નિંગ લે છે એટલે બધી બોટો અહીંયા જમા થાય છે. આ આમ્સ્ટરડામનો સારામાં સારો શોપિંગ મોલ છે, જ્યાં દુનિયાની A to Z બ્રાન્ડની વસ્તુ તમને મળી રહેશે. એકદમ એક્સપેન્સિવ છે, તમે માગો એ બ્રાન્ડ તમને મળી રહેશે. તો આમ્સ્ટરડામ આવો તો જરૂર વિઝિટ કરજો. આ છે ક્રિસમસ ટ્રી, જે અમારે 1.5 મહિનો હજી સહન કરવાનું છે. બરાબર, જ્યાં હોય ત્યાં ક્રિસમસ ટ્રી.
તો મિત્રો જો હું તમને દેખાતો હોય તો છેલ્લે લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. વ્લોગ ગમ્યો હોય કે ન ગમ્યો હોય પણ થોડોક ગમાડો અને આનાથી સારો વ્લોગ ઉતરે એ મહેનતથી નવા વ્લોગમાં મળી.